કમ્યુનિકેશન ઇઝ અ કી આવું કંઈ સમજતું નથી કહેવાતું, કારણ કે કમ્યુનિકેશન ખૂબ મહત્ત્વની બાબત છે. અને કમ્યુનિકેશન એ માત્ર પ્રોફેશનલ ફ્રન્ટ પર જ નહીં, પરંતુ પર્સનલ ફ્રન્ટ પર, ફેમિલી ફ્રન્ટ પર અને સોશિયલ ફ્રન્ટ પર પણ એટલું જ મહત્ત્વનું છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ક્યાં અટકવાનું, કેટલી વાત કરવાની અને કેવી વાત કરવાની એ ખબર જ નથી હોતી. આમાં કેવી વાત કરવાની એ મુદ્દા ઉપર પછી ક્યારેક ચર્ચા કરીશું, પણ આજે જે વાત કરવાની છે તે જે લોકો દરેક વાતે લાંબુ પિંજણ કર્યા રાખતા હોય છે, શોર્ટમાં પતાવી દેવાની હોય છે, એ વાતને ખૂબ બધા ઉદાહરણો સાથે, ઘણી બધી વાર્તાઓ કે ફાલતુ જેવી વાતો કરીને લંબાવતા રહેતા હોય છે. આ લોકો આપણા માટે બહુ મોટો સ્ટ્રેસ બની જતા હોય છે. મને એક કિસ્સો યાદ આવે છે કે ગાંધીજીના જે પીએ હતા, સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ, એમના દીકરા નારાયણ દેસાઈ, જે ગુજરાતના ખૂબ મોટા લેખક હતા, ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. એ નારાયણ દેસાઈ જ્યારે નાના હતા ત્યારે ગાંધીજી એમને બાબલો કહેતા. નારાયણ દેસાઈને કોઈક કારણોસર સ્કૂલ બદલવી પડી અને પોતે જે બીજી સ્કૂલમાં ગયા એ સ્કૂલનું એટમોસ્ફિયર, એનો માહોલ એમને ગમતો નહોતો. એટલે નારાયણભાઈએ પોતે સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું. નારાયણભાઈએ સ્કૂલમાં જવાનું બંધ કર્યું એટલે મહાદેવભાઈ એમને કંઈ ન કીધું, પણ એમણે નારાયણભાઈને માત્ર એટલું કહ્યું કે તે શાળા છોડી દીધી છે, બાપુને નહીં ગમે. એટલે નારાયણભાઈએ પોતે શાળા શું કામ છોડી એ સમજાવતો લાંબો ઓલમોસ્ટ 6 થી 7 પાનાનો કાગળ ગાંધીજીને મોકલ્યો. ગાંધીજીએ કાગળ વાંચ્યો, પણ ગાંધીજીએ એનો પ્રત્યુત્તર શું આપ્યો ખબર? માત્ર એક જ શબ્દમાં, શાબાશ. હવે આ આપણે એમની પાસે શીખવા જેવું છે. મારે તમને બીજી એક વાત કરવી છે કે આપણા ભારતના જે સર્વોચ્ચ સન્માનો છે, ભારત રત્ન લઈ લો, પદ્મશ્રી લઈ લો, પદ્મભૂષણ લઈ લો, પદ્મવિભૂષણ લઈ લો, એમાં જે પ્રમાણપત્ર મળે છે રાષ્ટ્રપતિના હાથે, એ પ્રમાણપત્રની લાઇન્સ તમે જોજો. દેશના સર્વોચ્ચ સન્માનો છે એની પણ લાઇન્સ માત્ર 3 કે 4 છે. પરંતુ કેટલાક બોથડો, કદાચ કોઈકને ન ગમે આ શબ્દ, પરંતુ કેટલાક બોથડો એટલું બધું લાંબુ ચલાવે કે તમને ત્રાસ થઈ જાય. ટૂંકમાં પતાવવું એ પણ એક કળા છે જે આપણે શીખવી પડશે.